કૃષિ મહોત્સવ 2005 એ ખેતી અને ખેડૂતના વિકાસ માટેનો આનંદોત્સવ છે. ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત આ મહોત્સવની શરૂઆત અખાત્રીજથી થઈ રહી છે. કૃષિ મહોત્સવનો હેતુ રાજ્યની ખેતીને વૈજ્ઞાનિક ઢબે સમૃદ્ધ કરવાનો છે. કૃષિ ક્ષેત્રે થઈ રહેલી અપ્રતિમ શોધોને અને નવા આવિષ્કરણોને ખેડૂતો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે. ખેડૂતો સમજી શકે તેવી ભાષા અને શૈલીમાં કૃષિ સાહિત્યને આ પ્રસંગે રજૂ કરીએ છીએ. આ કૃષિ ગીતો ડૉક્ટર બાલકૃષ્ણ જોશી દ્વારા રચાયેલા છે. વાઇબ્રન્ટ ગુજરાત એ નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે. પરિવર્તન અને પુરુષાર્થથી આ સ્વપ્ન સાક્ષાત કરવાનું છે. આપણી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને કઠોર પરિશ્રમ અને સાહસના સથવારે આપણે સૌ સાથે મળીને ગુજરાતને થનગનતું બનાવીએ. 5 કરોડ ગુજરાતી પ્રજાને આહ્વાન આપતા ડૉક્ટર બાલકૃષ્ણ જોશીના આ શૌર્ય ગીતને શ્રી હેમંતભાઈ ચૌહાણે કંઠ આપ્યો છે. કૃષિ ઉત્સવમાં આજે ગુજરાતની ભૂમિનો થનગનાટ સાંભળીએ. પરિવર્તન ને પુરુષાર્થ થકી મીન મેઘ થઈ વિધિ લેખ ફારે મીન મેઘ થઈ વિધિ લેખ પરે.
ડગલો ડગલો આગળ હાલો, સંપયને સહકાર ધરી. બાપા ડગલો ડગલો આગળ હાલો, સંપયને સહકાર ધરી. ખેતી અને ઉદ્યોગ વિકાસે ભાગનું પાંદડું જાય ફરી. સાહસી લોક સદા ગુજરાતી, એ જોને પાણ લીધું ઈ પાર કરે, જોન પાણ લીધું ઈ પાર કરે. ગુજરાત ભૂમિ ધન જાત કરે, ગુજરાત ભૂમિ ધન જાત કરે, ગુજરાત ભૂમિ ધન જાત કરે, ગુજરાત ભૂમિ ધન જાત કરે. ગુજરાત ભૂમિ ધન ગાટ કરે, 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 ગુજરાત ભૂમિ ધન ગાટ કરે. પાણી એ ખેતીનો પ્રાણ છે. સિંચાઈ વિનાની ખેતી સૂની. જો કરકસર કરીને વૈજ્ઞાનિક ઢબથી સિંચાઈ કરવામાં આવે તો ઓછા પાણીએ વધારે વિસ્તારમાં પિયત થઈ શકે છે. ડૉક્ટર બાલકૃષ્ણ જોશીએ ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે ડ્રીપ ઇરિગેશનનું મહત્ત્વ સમજાવતો આ કૃષિ ગરબો રચીને જળ સંરક્ષણની વાત ગ્રામ્ય શૈલીમાં કરી છે. ઇઝરાયેલથી ઉતરી આવેલી આ પદ્ધતિના ગરબાને કંઠ આપ્યો છે દમયંતીબેન બરડાઈએ. હે ખેતર પાદર આંગણે, અને જે આવે વરસાદ, એ જળ જમનાજીના એને જાણજો. એ મારા ઠાકરનું ઈ પ્રસાદ. તો એમ નાળા વાયાને વેકરા, અને તમે રોકી બાંધો બંધ. એ પછી આ ભૂતળ ઊંચું આવશે. એને ભાણે છોની અંધ. તો એમ પાણી, એ તમે પાણી પાસો જો પાધરું, તો પોણું ઈ જાશે જ બાર. એને ટીપે ટીપે તમે સિંચતા, અરે પછી થાશે જય જયકાર.
જળ સંરક્ષણની અનેક રીતો છે. વરસાદનું ટીપે ટીપું પાણી સચવાય અને સંગ્રહાય તો ગુજરાતમાં બીજી હરિયાળી ક્રાંતિ સર્જાય. આજે અનેક ચેક ડેમ, કૂવા રિચાર્જિંગ અને બોરીબંધની રીતોથી વરસાદી પાણી રોકવાની ઝુંબેશ ઉપડી છે. ખેડૂતો જો પોતાના ખેતરમાં નાની ખેત તલાવડી બનાવે તો એને તો ફાયદો થાય જ, ઉપરાંત પાડોશના કૂવાઓની સરવાણી સજીવન થતાં પરમાર્થ પણ થાય છે. ડૉક્ટર બાલકૃષ્ણ જોશી દ્વારા લિખિત ખેત તલાવડીને ગાય અને માતાની ઉપમા આપતા આ કૃષિ ગીતને કંઠ આપ્યો છે શ્રી પ્રફુલ્લભાઈ દવેએ. સમૂહ
જૂની ખેતી પદ્ધતિ અને નવી કૃષિ ટેકનોલોજી બંને એક વાત સ્વીકારે છે કે જો જમીનમાં સેન્દ્રિય તત્વ વધે તો એની ફળદ્રુપતા વધે. જમીનમાં રહેતા અળસિયા આ સેન્દ્રિય ખાતરના ટચુકડા કારખાના છે. આજે અળસિયાનો ઉપયોગ કરીને તૈયાર થતા વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાના ખાતરથી કોણ અજાણ્યું હશે? ડૉક્ટર બાલકૃષ્ણ જોશી કહે છે કે જેના ખેતરમાં અળસિયાનો ઉછેર થતો હોય એ ખેડૂત ભાગ્યશાળી ગણાય. આવા અલગારી અળસિયાનું કૃષિ ગીત આપણે શ્રી હેમંતભાઈ ચૌહાણના કંઠે માણીએ. એ મારી ભૂમિ સુધારો મહારાજ રે અળસિયા લગારી. એ મારી ભૂમિ સુધારો મહારાજ રે અળસિયા લગારી. એ મારી ખેતી તમારે હાથ રે અળસિયા લગારી. એ મારી ભૂમિ સુધારો મહારાજ રે અળસિયા લગારી. મારી ભૂમિ સુધારો મહારાજ રે અળસિયા લગારી. ભાઈ બંધો ભૂમિ તણા લાવો જોડા જોડ. ફળદ્રુપતા એથી વધે અને વિકસે મારા છોડ. એ મારો બેડો લગાવો પાર રે અળસિયા લગારી. એ મારો બેડો લગાવો પાર રે અળસિયા લગારી. એ મારી ભૂમિ સુધારો મહારાજ રે અળસિયા લગારી. મારી ભૂમિ સુધારો મહારાજ રે અળસિયા લગારી. કોમળ હર કુદરત તણું કરતું ડી ખેડ. કચરો પૂંજો ખાઈને એ તો રે તું રાજી રે. એ તમે સજીવ ખેતીના આધાર રે અળસિયા લગારી. હે મારી ભૂમિ સુધારો મહારાજ રે અળસિયા લગારી. મારી ખેતી તમારે હાથ રે અળસિયા લગારી. હે મારી ભૂમિ સુધારો મહારાજ રે અળસિયા લગારી. મારી ભૂમિ સુધારો મહારાજ રે અળસિયા લગારી. ખાતર જાણે લાપસી અને મમરી જેવો માં. અરે ખાતર જાણે લાપસી મમરી જેવો માં. લીલા કંચન પાંદડા અને પીળો
ધમરખ ફા એ તમે ફળજો ને ફૂલજો મહારાજ રે અળસિયા એ મારી ભૂમિ સુધારો મહારાજ રે અળસિયા લગારી મારી ભૂમિ સુધારો મહારાજ રે અળસિયા લગારી સેન્દ્રી ખાતર આપતા ભેજ ઘણો સંઘરાય ફળદ્રુપતા એથી વધે અને બાપા ઉપજ અદકી થાય એ તમે હારેલાનું હથિયાર રે અળસિયા લગારી એ તમે સમજો એ સૌભાગ્ય જમીન થાશે જીવતી એ ઉઘડે એનું ભાગ્ય એ તમે સેન્દ્રિય ના સર્જન હાર રે અળસિયા મારી ભૂમિ સુધારો મહારાજ રે જળ એ જીવન છે. વરસાદનું પાણી જમીનમાં ઉતરીને ધરતીનું ધાવણ બની જાય છે. અછતને કારણે આજે ભૂગર્ભ જળનું એટલું શોષણ થયું છે કે ધરતીનું પેટાળ કોચી નાખ્યું છે. ખેતરનું પાણી ખેતરમાં અને પાદરનું પાણી પાદરમાં રોકીને ધરતીના ધાવણ જાળવવાના આ કૃષિ ગીતને કંઠ આપ્યો છે શ્રી પ્રફુલ્લભાઈ દવે. ખારા ગોજારા ઉર અમે આજે અભડાયા ભોજળ ખારા ગોજારા એ જળ પીધા પાતાળે પેસી જળ પીધા પાતાળે બેસી
ભેદાણી રાકા થઈને રસકસ લૂટ્યા સરવાણી તાણી તાણી એ રાકા થઈને રસકસ ચૂસ્યા સરવાણી તાણી તાણી વૃષ્ટિ નારે વારી રે વહી જાશે જાશે આ વૃષ્ટિના વારી વહી જાશે આગમ ચેતી તમે આદરજો પોરકુવામાં વહેણવાળજો સીમ ભરીને જળ સંઘરજો પોરકુવામાં તમે વહેણવાળજો સીમ ભરી જળ સંઘરજો ખેતરનું પાણી ખેતરમાં રોકો ખેતરનું ખેતરમાં રોકો પાદર પાણી ઓલા પાદરમાં વરસાદી પરસાદી ઝીલજો આ ધરતી માની ચાદરમાં વરસાદી પરસાદી તમે ઝીલજો મા ધરતી કેરી ચાદરમાં રણ તરસી આયવની છે આજે મા પોલિયા રણ તરસી અવની છે આજે યત્કિંચિત અર્પણ કરજો જીવતી માને જલ પીવડાવી બાલકૃષ્ણ તર્પણ કરજો આ જીવતી માને જળ પીવડાવી બાલકૃષ્ણ તર્પણ કરજો ધરતીના ધાવણ જાળવજો સંપધરીને સહિયારા ઉર્યમી આજે અભડાયા ભૂજળ ખારા ગોજારા ઉર્યમી આજે અભડાયા ભૂજળ ખારા ગોજારા ઉર્યમી આજે અભડાયા ભૂજળ ખારા ગોજારા ખેડૂતોનો બધો જ આધાર ઉત્પાદન પર હોવાથી ખેડૂતોના ખરા ભગવાન ઉત્પાદન નારાયણ છે. ડૉક્ટર બાલકૃષ્ણ જોશીએ લખેલ ઉત્પાદન નારાયણની કથામાં આ ઉત્પાદન નારાયણનું વર્ણન કરેલ છે. ઉત્પાદન નારાયણની પ્રાર્થનાને કંઠ આપ્યો છે દમયંતીબેન બરડાઈએ. ઉત્પાદન નારાયણ ઋષિ પરાયણ ઉત્પાદન નારાયણ
सूरज चंदर नैनो तारा, सूरज चंदर नैनो तारा, निरखे सृष्टि सारी। नवसर जननी बंसी वागे, उर्माया उर जागे। नवसर जननी बंसी वागे, उर्मा उर जागे। पुष्प पीतांबर पहरे प्रभु जी, पुष्प पीतांबर पहरे प्रभु जी, पमरो पवन परागे। કીડીને કણ કુંજરને મણ, સૌનું પોષણ કરજો। ચીડીને કણ કુંજરને મણ, સહુનું પોષણ કરજો। કણના દાન સ્વીકારી દાતા, કણના દાન સ્વીકારી દાતા, મણ ભંડારે ભરજો। જો નવી જાતો, નવી ખેતી પદ્ધતિ અને નવા ઓજારોનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક રીતે ખેતી કરીએ તો ઉપજમાં ફાયદો મળે। જો જૂની પ્રથાને વળગી રહીએ તો ખેતીમાં ગાંઠનું ગોપીચંદન ઘસાય। આજે ખેતીને એક ઉદ્યોગ સમજીને હિસાબ કિતાબથી ખેતી ન કરીએ તો ખેતી એક ખોટનો ધંધો થઈ જાય। ડૉક્ટર બાલકૃષ્ણ જોશીએ જૂની ખેતી કરતા ખેડૂતને ઉદ્દેશીને લખેલા આ કૃષિ ગીતમાં એની ભૂલો બતાવીને ખેતી સુધારવાની વૈજ્ઞાનિક પદ્ધતિ દર્શાવી છે। આ ગીત શ્રી પ્રફુલ્લભાઈ દવેએ એમના બુલંદ સ્વરે ગાઈને અર્જણ્યાને ચેતવ્યો છે। ખેતી તારી ખોટમાં ઘાયલ, ખેતી તારી ખોટમાં ઘાયલ, ખેતી તારી ખોટમાં, ખેતી તારી ખોટમાં, હેલે રીડા, હોલે રીડા, લે રીડા, ગાંઠનું ગોપી ચંદન ઘસાય રે અરજણિયા। ગાંઠનું ગોપી ચંદન ઘસાય રે અરજણિયા। જૂની જાતો વાવમાં ઘાયલ, જૂની જાતો વાવમાં, જૂની જાતો વાવમાં, હોલે રીડા, લે રીડા, સુધરેલી જાતો અપનાવ રે અરજણિયા। સુધરેલી જાતો અપનાવ રે અરજણિયા। ખાલા તારા ખેતરે ઘાયલ, ખાલા તારા ખેતરે ઘાયલ, ખાલા તારા ખેતરે, ખાલા તારા ખેતરે, હેલે રીડા, હોલે રીડા, એ જૂનો વાવણિયો
આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે બીજી હરિયાળી ક્રાંતિ ગુજરાતમાં સર્જાય. ગુજરાત એક મોટું ઔદ્યોગિક સામ્રાજ્ય બને. સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત આજે પરિવર્તનના પંથે છે. ડૉક્ટર બાલકૃષ્ણ જોશીએ ગુજરાતના ભવિષ્યની ઝાંખી કરાવતું કૃષિ દર્શન ગીત રચીને આપણી મંઝિલ અને અપેક્ષિત પુરુષાર્થનો સમન્વય કર્યો છે. આપણી ભાવિની ક્ષિતિજોનું દર્શન કરાવતું આ ગીત દમયંતીબેન બરડાઈ અને હેમંતભાઈ ચૌહાણના કંઠે રજૂ. જોને તમે મને આગવું અને વળી કરવું છે ગુજરાત, પણ જોને તમે મને આગવું જ રે, એક મેવને આગવું અને વળી કરવું છે ગુજરાત, પણ પરિવર્તન પુરુષાર્થથી એ બાપા સપનું થશે સાક્ષાત. એ પરિવર્તનના પંથમાં અને તમે રુધિયે રાખો એવા સંકલ્પો સઘળા કરે અને જોને કર્મ યોગીઓ પણ જોને સીધી યાત્રા પહોંચશે ને એક દિવસ મંજી, પણ જોને સીધી યાત્રા પહોંચશે જ રે, સીધી યાત્રા પહોંચશે અને બાપા એક દિવસ જોને મંજીર એ ભાગીદારી આપણી એ કોઈ કરશો નહીં રે. એ ભૂમિ સંસાધન તણું અને જોને સંરક્ષણ ઈ ધર્મ, એ ભૂમિ એ જ ભવિષ્ય છે અને જોને ભૂમિ રક્ષણ કરવું. જોને મંજિલ નક્કી છે આપણી ને બાપા નિર્ધારિત છે કામ, જોને મંજિલ નક્કી આપણી રે, મંજિલ નક્કી આપણી અને નિર્ધારિત છે જોને કામ. એક એક ડગલું ભરો એ બાપા છોડીને આરામ. તો વાઇબ્રન્ટ છે ગુજરાતનું એ વાઇબ્રન્ટ ગુજરાતનું એનું ગુંજન ઘેર ઘેર એ પણ થનગનતા સૌ ગામડા જોને સ્વચ્છ જરકતા સે જોને પાણી પાસે નર્મદા અને બાપા ગુર્જર ગામો ગામ, જોને પાણી પાસે પાણી પાસે નર્મદા વળી ગુર્જર ગામો ગામ,
ખેતીને ઉદ્યોગમાં એ જોને જલ સુજલા સુફલા જોને સુખાકારી આપણી અને સ્વરોજગાર હો શ્રમયોગી કર્મઠ બની એ બાપા કામ કરો સબકો ગુજરાત તો હરિયાળી ક્રાંતિ નંબર પણ પશુ પાલન ઉદ્યોગમાં એ એવી સીધી સાર્થ અને જોને સીએનજી થી ચાલશે આ વાહનનો વ્યવહાર ઈ પર્યાવરણ નિર્મલ થશે એ બાપા પ્રદૂષણથી ઉદ્ધાર